આજની સભાની શરૂઆતમાં સૌથી પહેલાં બે સરસ પ્રસંગ છે કે ગુરુ હરિ કેવી રીતે નિરંતર ગુણાત્યાન સમયે વાતમાં લખ્યું છે કે પાપણ જેમ આંખની રક્ષા કરે છે, હાથ જેમ કંઠની રક્ષા કરે છે, રાજા જેમ પ્રજાની રક્ષા કરે છે, એમ ભગવાન નિરંતર પોતાના ભક્તની રક્ષા કરે છે. તો ગુરુ હરિ અને સ્વામીજી કેવી રીતે પોતાના ભક્તોની નિરંતર રક્ષા કરે છે, નિરંતર કેવી રીતે એમની સેવા કરે છે, એના બે અદ્ભુત પ્રસંગોનું સરસ એક સંવાદ તૈયાર કર્યો છે. તો વિડીયો ટીમને પ્રાર્થના કરીશ આપણને એ સંવાદના દર્શન કરાવે. વિડીયો ટીમ. તમારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. શું મૂવી હતી યાર, એક નંબર. હા ભાઈ, એકદમ જબરદસ્ત. કેટલી મસ્ત મૂવી બનાવી છે યાર. નહીં તો આ બોલિવૂડ વાળા ખાલી પ્રેમલા પ્રેમલી દેખાડતા હોય, કોટી ભવાઈ. ભક્તની રક્ષા કરવા માટે ભગવાનને પોતે આવવું પડ્યું, બોલો. ભક્ત પુકારે તો ભગવાનને તો આવું જ પડે ને ભાઈ. ઓ અંકિતભાઈ પણ આવી ગયા. આ ગુણાતીત સેના કઈ બાજુથી આવે છે? અમે મૂવી જોવા ગયા હતા. ગુરુ હરિએ આપણને આજ્ઞા કરી છે ને, નો મૂવીઝ. જી સ્વામી, પણ ગુરુ હરિએ કીધું હતું ને કે તમારે ધાર્મિક મૂવી જોવાની છૂટ છે. તો અમે આટલી લિબર્ટી લઈને લાલો મૂવી જોવા ગયા હતા. એમ? શું હતું મૂવીમાં? અંકિતભાઈ, ભક્તની રક્ષા કરવા માટે ભગવાનને જાતે મનુષ્ય રૂપે આવવું પડ્યું હતું. ધાતુથી બનેલી મૂર્તિને પ્રાર્થના કરી તો ભગવાન પ્રગટ થઈને એની તન, મન, ધન અને આત્માથી પણ રક્ષા કરી. હા, અને સાથોસાથ એને મનાવી દીધું કે હું આ ધરતી પર જ છું. અરે વાહ, આ તો જોરદાર મૂવી છે. સભામાં દેખાડવા જેવી મૂવી છે. બિલકુલ બિલકુલ. પણ અંકિતભાઈ, આ બધું તો પિક્ચરમાં સારું લાગે. મતલબ એ આ ભગવાન ધરતી પર આવે, ભક્તની રક્ષા કરે, એને સુધારે. આ બધું પિક્ચરમાં સારું લાગે. રિયલ લાઈફમાં થોડી કાંઈ ભગવાન આવે છે? આવું તમે કેમ કહો છો? આપણા પાસે કેટલા પ્રસંગો છે જે એમ કહે છે કે એમની રક્ષા તો ભગવાને કરી. અંકિતભાઈ, સાચું કહું, મને વિશ્વાસ નથી આવતો. ક્યારેક ક્યારેક લાગે છે આ બધા પ્રસંગો કાલ્પનિક છે. એમ છે? હા, અને મૂવીમાં પણ આ જ બતાડ્યું છે ને. જ્યાં સુધી ભગવાનને પોકારીએ નહીં ત્યાં સુધી ભગવાન પણ આવતા નથી. એ વાત તો સાચી છે તમારી, પણ પુકાર્યા સિવાય ભગવાન પણ આવતા નથી. જોયું તમે લોકોએ? અંકિતભાઈ પણ કહે છે કે પોકાર્યા વિના ભગવાન પણ આવતા નથી. પણ આપણા પાસે એક એવા ભગવાન છે જેને પોકારવાની જરૂરત જ નથી. એ તો નિરંતર આપણી રક્ષામાં ઊભા જ છે. નિરંતર? હા, નિરંતર. તમને લાગે છે કે સભામાં જેટલા પણ પ્રસંગ કહેવાય છે એ બધા કાલ્પનિક છે? હા, હોય જ છે ને. અગર હું તમને પ્રૂફ સાથે પ્રસંગ કહું કે ભગવાન નિરંતર આપણા સાથે ને સાથે જ છે તો? અગર હોય તો હું રેગ્યુલર સભા ભરીશ અને કંઠી પણ પહેરીશ, પણ પ્રૂફ અને ફેક્ટ હશે તો. આ દુનિયાનો દસ્તુર છે ભાઈ. સત્યને હંમેશા પ્રમાણ આપવું જ પડે છે. ચાલો, હું તમને ઘાટકોપરના એક યુવકનો પ્રસંગ કહું છું, જ્યાં ભગવાને ભક્તની રક્ષા કરી. એ પણ એ ટાઈમે જ્યારે એ ભક્ત માના ગર્ભમાં આવેલા. જય સ્વામિનારાયણ. મારું નામ હર્ષ કોઠારી છે. હું ઘાટકોપર ઈસ્ટમાં સભા ભરું છું. 2022માં મારા સગપણ લગ્ન નક્કી થયું હતું, અને એ સમય પહેલાં મારા જીવનમાં કેન્સર નામનો એક રોગ આવ્યો હતો, જેને કરીને મારે 12 કેમોથેરાપીસ લેવા પડ્યા હતા. અને એ કેમોથેરાપીસના રેડિયેશનને લઈને ડૉક્ટરે મને એમ કીધું હતું કે ફ્યુચરમાં તમે પેરેન્ટિંગનું સુખ નહીં લઈ શકો. અને આ વાત અમે જ્યારે ગુરુ હરિપ્રસાદ સ્વામીજીને કરી હતી ત્યારે સ્વામીજી બોલ્યા હતા કે બધું સરસ થઈ જશે, તમે ચિંતા નહીં કરતા. 2022 ફેબ્રુઆરીના અમારા મેરેજ થયા અને 2023 એપ્રિલમાં ભૂમિબેનને પ્રેગ્નન્સી ડિટેક્ટ થઈ અને અમે
એની માટે ઘાટકોપરના ગાયનોલોજીસ્ટ ડૉક્ટર રીતુ અગ્રવાલને કન્સર્ન કર્યું અને એમણે અમને સોનોગ્રાફીના રિપોર્ટ કઢાવવા કીધા અને એ સોનોગ્રાફીના રિપોર્ટમાં બેબી યુટ્રસમાં કશે દેખાયું નહીં અને પછી એમને બીટા HCG નામનો જે રિપોર્ટ છે એ કઢાવવા કહ્યું, જેમાં ખ્યાલ આવ્યો કે બેબી હજી ફેલોપિયન ટ્યુબમાં જ છે અને એ ગ્રોઈંગ કન્ડિશનમાં છે. જ્યારે ફર્સ્ટ રિપોર્ટ કઢાવ્યો હતો ત્યારે એનું 200% ગ્રો આવ્યું હતું અને ડૉક્ટરે કીધું હતું હજી આપણે 6 દિવસ રાહ જોઈએ અને ફરી પાછું એકવાર રિપોર્ટ કઢાવીએ બીટા HCGનો, જેમાં આપણને ખ્યાલ આવશે કે ગ્રોઈંગ છે કે ડિઝોલ્વ થઈ રહ્યું છે. આફ્ટર 6 ડે ડૉક્ટરે કીધું કે ફરી આપણે આ એક રિપોર્ટ કાઢશું અને એમાં આપણને ખ્યાલ આવશે કે એક્ઝેક્ટ પ્રેગ્નન્સી ક્યાં છે અને કેટલું ગ્રો થાય છે. અને 6 દિવસ પછી અમે ફરી એ રિપોર્ટ કઢાવ્યો ત્યારે એ સોનોગ્રાફી રિપોર્ટમાં બેબી જે હોય યુટ્રસમાં આવવું જોઈએ પણ એ યુટ્રસમાં નહોતું આવ્યું, એ ત્યારે પણ ફેલોપિયન ટ્યુબમાં જ હતું અને બીટા HCG રિપોર્ટના મુજબ એ ગ્રો પણ થતું હતું. જેને કરીને એ રિપોર્ટ જોઈ અને ડૉક્ટરે અમને બેને કીધું કે આ છે એપ્ટોપિક પ્રેગ્નન્સી છે, જેમાં 99.99% ક્યારે એ સક્સેસ નથી ગયું અને આને કાઢવા માટે બીજી કોઈ મેડિસિન પણ નથી અને આ આપણે રિમૂવ કરવા માટે એક ઓપરેશન કરવું પડશે અને જો અગર આપણે ઓપરેશન કરીને આ રિમૂવ નહીં કરીએ તો આ દિવસે ને દિવસે ગ્રોથ થતાં એ ફેલોપિયન ટ્યુબ ફાટી જશે અને એ ફાટ્યા પછી એનું જે ઇન્ફેક્શન છે એ તમારા વાઈફના શરીરમાં ફેલાશે અને જેને કરીને એમની પણ જાન જઈ શકે છે. એ ડૉક્ટરે અમને સીધું એ રીતે જ વાત કરી અને એમણે અમને કીધું કે હવે તમે ડિસિઝન લો કે આગળ તમારે શું કરવું છે અને ક્યારે આ ઓપરેટ આપણે કરવું છે અને ફ્યુચરમાં પછી તમારા પ્રેગ્નન્સીના ચાન્સ એ 5% જેવા થઈ જશે. ફ્યુચરનું આપણે પછી જોશું પણ હમણાં જે કરવું છે એ તમે ડિસિઝન લો. આ સાંભળી અને અમે બે ડૉક્ટરને કીધું કે અમે અમારા લાઈફના કોઈ પણ ડિસિઝન અમે અમારા ગુરુ હરિને પૂછીને જ લઈએ છીએ, એટલે તમે અમને 1 દિવસનો સમય આપો, અમે કાલે તમને જણાવશું. અને પછી અમે ઘરે આવી અને અમે અંકિતભાઈને ફોન કર્યો અને અંકિતભાઈને આખા પ્રસંગની વાત કરી અને પછી અંકિતભાઈએ અમને કીધું કે તમે ભક્તિ સ્વામીને ફોન કરો અને ભક્તિ સ્વામીને આખા પ્રસંગની વાત કરો. અને ભક્તિ સ્વામીને જ્યારે વાત કરી ત્યારે ભક્તિ સ્વામી બોલ્યા કે તમે આજે ને આજે 2 જણ એવીડી આવી જાઓ. ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી આત્મીય વિદ્યાધામમાં હમણાં છે તો આપણે એમને પૂછી લઈએ કે આગળ આપણે શું કરવું જોઈએ. અને એ દિવસે રાતના અમે ટ્રેન પકડી અને અમે એવીડી ગયા. બીજા દિવસે સવારના ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી ઉપર પ્રાર્થના હોલમાં સૌને દર્શન આપી રહ્યા હતા અને તે સમયે ભક્તિ સ્વામીજીએ પવિત્રભાઈને આખા પ્રસંગની વાત કરી હતી અને પવિત્રભાઈને મારા આગળના પ્રસંગની પણ કેન્સરના પ્રસંગની પણ આખો ખ્યાલ હતો, જેને કરીને પ્રબોધ સ્વામીજીને પવિત્રભાઈએ 2 પ્રસંગની વાત કરી અને એ સાંભળ્યા પછી પ્રબોધ સ્વામીએ મને બોલાવીને કીધું કે કોઈ ચિંતા નહીં કરતો, બધું સરસ થઈ જશે, તમે ખાલી ભજન કરજો. અને એ 8 મેના 2023ના અમે ઘરે આવ્યા અને અમે ભજન ચાલુ કર્યું અને 10 દિવસ પછી કે 18 મેના અમે ગુરુ હરિએ જે આજ્ઞા આપી હતી એ રીતે ભજન કરી અને અમે ફરી ડૉક્ટર પાસે ગયા રિપોર્ટ કઢાવવા માટે. ત્યારે ડૉક્ટરે કીધું આજે આપણે લાસ્ટ સોનોગ્રાફી રિપોર્ટ અને બીટા HCG કઢાવી લઈએ અને પછી આપણે આગળ ઓપરેટ ક્યારે કરવાનું એનું આપણે ડિસિઝન લઈ લઈએ. અને જ્યારે એ રિપોર્ટ આવ્યો ત્યારે સાંજના ડૉક્ટર અમને બેવને બોલાવ્યા અને અમને કીધું કે આ મિરેકલ થઈ ગયું છે કે સાયન્સમાં આજ સુધી એપ્ટોપિક પ્રેગ્નન્સી ફેલોપિયન ટ્યુબમાંથી યુટ્રસમાં આવી નથી, પણ હવે તમે જોશો તો યુટ્રસમાં 3 mmનું એક નાનકડું બેબી ગ્રો થાય છે એ દેખાઈ રહ્યું છે. અને એ વાત કરતા ડૉક્ટર બોલ્યા કે ખરેખર તમારા ગુરુના આશીર્વાદે જ આ પોસિબલ થયું છે. અને અમારા ફેમિલી ડૉક્ટર હિતેનભાઈ ડેડિયા અને એમના વાઈફ રૂપા ડેડિયા એમણે પણ આ જે રિપોર્ટ જોયા જે એપ્ટોપિક પ્રેગ્નન્સીના હતા અને એ પણ એ જ બોલ્યા કે સાયન્ટિફિકલી 99.99% આ પોસિબલ નથી, પણ તમારા ગુરુ હરિના આશીર્વાદે કરીને કે આ પ્રેગ્નન્સી પોસિબલ થઈ છે.
અને 2023ના 21 ડિસેમ્બરે ગુરુ હરિ સુરતની ધરતી પર પધાર્યા હતા અને 22 ડિસેમ્બર 2023ના નિર્માણભાઈનો સુરતમાં જન્મ થયો હતો. ગુરુ હરિએ અમારા જીવનમાં જે અસત્ય હતું એને સત્ય કરી આપ્યું અને જીવન સાર્થક બનાવી દીધું. તો આજે ગુરુ હરિ સ્વામી શ્રીના ચરણે પણ એ પ્રાર્થના કે હે સ્વામીજી, હવે આગળનું જે જીવન છે એ આપને ગમે એ રીતે બસ એક તું જ રાજી થા એ ભાવથી અમે સૌ ભેગા મળીને જીવી શકીએ, એ જ આપના ચરણે અંતરની પ્રાર્થના. જય સ્વામિનારાયણ. દાસના દાસ બનાવશો. જોયું, આ અશક્યનું શક્ય બની ગયું, કેવળ અને કેવળ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના આશીર્વાદ સ્વરૂપે. ગુરુ હરિએ બાળકની તો રક્ષા કરી, સાથોસાથ એમની માં ભૂમિબેનની પણ રક્ષા કરી. આને તો ચમત્કાર પણ કહી શકાય ને. હા, બિલકુલ. જ્યાં સાયન્સનો કાયદો પતી જાય છે ત્યાંથી તો ભગવાનનો કાયદો ચાલુ થાય છે. એને જ તો આપણે ચમત્કાર કે મિરેકલ કહીએ છીએ. તમે સમજ્યા? ઓ ભાઈ, વિચારોમાંથી બહાર આવો. આ એક્સિડન્ટનો વિડીયો જોઈને તમને શું લાગે છે? બાપ રે, મને લાગે છે બહુ જ મોટો એક્સિડન્ટ થયો હશે. અને આ બાઇક જોઈને? આ બાઇક જોઈને તો એવું લાગે છે કે માણસ પતી જ ગયો હશે. હા, બરાબર કીધું તમે. આટલો મોટો એક્સિડન્ટ થયા પછી બાઇક ચલાવનારો અને પાછળ બેસનારો બંને જણા ધામમાં જતા રહે એવો એક્સિડન્ટ થયું હતું. પણ જેને રામ રાખે એને કોણ ચાખે? આ પ્રસંગમાં ભગવાને બિના પોકારે ભક્તની રક્ષા કરી. અને શું? પછી કહીશ. જય સ્વામિનારાયણ. દાસદાસ, મારું નામ પ્રતિક ચાવડા છે. હું અસલપા સભા ભરું છું. હું તમને એક પ્રસંગની વાત કરું છું. મારા લગ્નના ટાઈમનો એક પ્રસંગ છે કે મારા લગ્નના દિવસો ચાલી રહ્યા હતા. લગ્નની ખરીદીને બધા દિવસો ચાલી રહ્યા હતા અને તૈયારી બધી ચાલી રહી હતી. અને લગ્નના જ કામથી હું અને મારા પપ્પા અંધેરી બાઇક પર ગયા હતા. એક કામથી કામ અમારું પતાવીને અમે રિટર્ન આવતા હતા. અને ત્યાં અંધેરી થી રિટર્ન જ્યારે આવતા હતા તો એરપોર્ટ રોડ મેટ્રો સ્ટેશન તરફ અમે જઈ રહ્યા હતા. જેવું મેટ્રો સ્ટેશનની નીચે એન્ટર થયા અમે, ત્યારે જ અમારું એક બહુ જ ભયંકર એક્સિડન્ટ થયું કે અમને પાછળથી એક મોટો ટ્રક આવીને ઠોકર તો મારે છે, ઠોકર મારીને વયો જાય તો ઠીક, પણ ઠોકર મારીને સાથે અમને ઘસડીને લઈ જાય છે આગળ. જેને લઈને હું એક લેફ્ટ હેન્ડ સાઈડ પર ફેંકાઈ ગયો. મારા પપ્પા ટ્રકની નીચે હતા આગળ. મારી બાઇક હતી જે ટ્રકની નીચે હતી, બાઇકની આગળ પપ્પા હતા અને પપ્પાની પણ હાલત બેભાન થઈ ગઈ. અને ત્યાંના લોકલ્સ બધા હતા જેણે સપોર્ટ કર્યો અને પપ્પાને ટ્રકની નીચેથી બહાર કાઢ્યા, પપ્પાને ઉપાડ્યા, રિક્ષામાં નાખ્યા, પછી હોસ્પિટલાઇઝેશન કર્યા. ત્યારે મને પણ બેભાન અવસ્થામાં જ હોસ્પિટલ સાથે એડમિટ કર્યા હતા. ત્યારે જ્યારે ડૉક્ટર મારી ટ્રીટમેન્ટ કરવા માટે આવે છે ત્યારે ડૉક્ટર મને જેવું ટ્રીટ કરે છે હાથમાં ને બધી ગયા મને કાચના સેલ્સને બધા વાગી ગયા હતા. તો જેવું ડૉક્ટરને ટ્રીટ કરવાનું સ્ટાર્ટ કરે છે ત્યારે ડૉક્ટરનું હું ક્વેશ્ચન કરું છું કે ડૉક્ટર આ બધું થયું કેવી રીતે એમ? તો ડૉક્ટર કે તમને યાદ નથી? મેં કીધું નહીં, મને કાંઈ યાદ નથી. મારા પપ્પા હતો કે તમારા પપ્પા બાજુના બેડ ઉપર છે, એમની પણ ટ્રીટમેન્ટ ચાલે છે. અને જેવું મેં રાઇટ હેન્ડ સાઈડ જોયું ત્યાં અજયભાઈ, વૈભવભાઈ, નરેશભાઈ, ભાવેશભાઈ, મારા એક બે ફ્રેન્ડ્સ આ બધા આવી ગયા હતા, મારા ભાઈ આવી ગયા હતા. પછી જેવું 2-3 દિવસ જાય છે ત્યારે અમને બધાના ન્યૂઝ આવે છે કે તમને તો આવી રીતના થયું હતું. અને જ્યારે લોકલ્સ બધા કહે છે કે જે પણ અમે જોયું એક્સિડન્ટ આટલું ભયાનક અને આટલું ભયંકર એક્સિડન્ટ હતું કે અમે તો આટલું માની જ લીધું કે આ બંને વ્યક્તિ બાઇકવાળા હતા, એ બંને વ્યક્તિ ધામમાં પહોંચી ગયા છે. એવી રીતના અમને મનાઈ જ ગયું હતું અને ડૉક્ટર્સે પણ મનાઈ ગયું હતું કે જેમણે હાથ ન લગાડે. જ્યારે ટ્રીટમેન્ટ કરે છે મારી અને સેકન્ડ ડે મને હોસ્પિટલમાંથી જ્યારે ડિસ્ચાર્જ મળે છે ત્યારે મને અહીંયા ખબર પડે છે કે મારું જે કોલર બોન નેક છે, કોલર બોન જે આવે છે નેક પાસે, આ બ્રેક થઈ ગયું હતું અને ઇન્જરીઝ બધી થઈ ગઈ હતી. આંખમાં મને વાગ્યું હતું, પગમાં, હાથમાં, આ બધી મને વાગ્યું હતું. અને પપ્પાને તો વાળના કે ને માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધી એક પણ બોડીના પાર્ટ્સ એવા નહોતા કે જ્યાં પપ્પાને કાંઈ સ્ક્રેચ કે બ્રેક કે એવું ન થયું. પપ્પાનું પણ કોલર બોન સેમ જગ્યાએ બ્રેક થયું હતું. પપ્પાને પણ લિગામેન્ટ છે એ આખું ફ્રેક્ચર થયું હતું. ત્યાં ઓપરેટ કરી અને 5 સ્ક્રૂ નાખી અને ઓપરેટ કર્યું હતું. આજ સુધી પપ્પા નીચે નથી પલાઠી વાળીને નથી બેસી શકતા. પપ્પાને આ રીતના સોફા પર બેસવું પડે છે અથવા તો ચેર પર બેસી શકે છે. લાઈફ ટાઈમ ડૉક્ટરે કીધું કે પપ્પા નીચે નહીં બેસી શકે એમ. પણ પપ્પા મારી સાથે છે આજે અને સરસ મજાનું પોતાનું જીવન જીવે છે એ મહારાજની કૃપા. કારણ કે જે રીતે એક્સિડન્ટ થયું હતું એ રીતે
કોઈ જ શક્યતા નથી કે અમે બંને જીવી શકીએ. અમારા ભગવતી માવતર અંકિતભાઈ છે, એમના મુખેથી મહારાજે વાક્ય એટલે મારા માટે કે પ્રતિક તમારો નવો જન્મ અને તમારા પપ્પાનો બીજો જન્મ. એમ આ પ્રસંગ બન્યો હતો 11 જાન્યુઆરી 2024 પણ સેમ ડેટ એટલે સેમ વીક 14 જાન્યુઆરી 2024 પ્રભુ સ્વામી અમૃત દીક્ષા આપવાના હતા અને હું હતો સેટરડેના ઘરે આવ્યો ડિસ્ચાર્જ થઈને. પણ ત્યારે મને બધાએ ના પાડી હતી કે તારે ઘરમાંથી બહાર નથી નીકળવું અને એક પણ મુમેન્ટ હાથમાંથી હલાવવાનું છે કે બોડી ઊભા થવા માટે બોડીનું બહુ તારે ધ્યાન રાખવાનું છે. એક પણ મુમેન્ટ આપણે હલવાનું નથી. 11 તારીખે એક્સિડન્ટ થયું છે, 12 તારીખે ડિસ્ચાર્જ લઉં છું. 13 દિવસનો એક જ ગેપ છે 13 તારીખનો અને 14 તારીખે અમૃત દીક્ષા હતી. અને ફર્સ્ટ ટાઈમ હરિપ્રબોધન પરિવારમાં ફર્સ્ટ ટાઈમ મુંબઈમાં અમૃત દીક્ષા આપવાના હતા. ત્યારે મને અંદર સંકલ્પ હતો મારો કે મારે આ દીક્ષા લેવી જ છે. મને ડૉક્ટર્સ પણ ના પાડી હતી, મારા ઘરનાએ પણ ના પાડી હતી કે તમે નેક્સ્ટ બેચમાં લેજો પણ હમણાં નહીં લેતા. પણ મારે અંદરથી એવું હતું, સંકલ્પ હતો કે મારે આ જ મોમેન્ટમાં આ જ ટાઈમ પર મારે દીક્ષા લેવી છે. ફર્સ્ટ ટાઈમ આપે છે પ્રવચન, મારે દીક્ષા લેવી જ છે. તો ઘરેથી હું અને વિનોદભાઈ છે, અમારા સત્સંગ મંડળમાં વિનોદભાઈ એંગલ છે, એમની પણ દીક્ષા લેવાની એ ટાઈમે હતી. તો અમે બંને સાથે ઓલામાં બંને અમે સાથે ગયા અને ત્યાં દીક્ષા પ્રભુ સ્વામીજીએ આપી અને એક નવો જન્મ આપ્યો. એ કારણસર કે હું અમૃત દીક્ષા લેવાનો છું અને અમૃત દીક્ષા માટે મેં સંકલ્પ કર્યો છે. તો મહારાજે મને આ ધરતી પર રાખ્યો છે. અંદર મને ફીલ કર્યો મહારાજે કે તને આ ધરતી પર ફીલ રાખ્યો છે તો અમૃત દીક્ષા અને નવું જીવન માટે. જ્યારે મને નવો જન્મ આપ્યો ત્યારે મહારાજે મને સાથે સાથે આધ્યાત્મિક જન્મ પણ આપ્યો. કેમ તો કે અમૃત દીક્ષા આપી. આ પ્રસંગ દરમિયાન ભગવાને મને એક અનુભૂતિ કરાવી. અનુભૂતિની વાત કરી કે જે બે મુક્તો હતા, જે બે વ્યક્તિ હતા, જે મુક્તો જ મને કહેવાનું મન થાય છે કારણ કે બે વ્યક્તિ હતા. એ બે વ્યક્તિ મને હોસ્પિટલમાં લઈ જાય છે, ત્યાંથી એક્સિડન્ટના સ્પોટથી બીજા ફર્સ્ટ હોસ્પિટલ, પછી સેકન્ડ હોસ્પિટલ, ત્યાં સુધી મૂકે છે પછી વયા જાય છે. તો એ બે વ્યક્તિ કોણ હતા? તો ડૉક્ટરને પૂછ્યું અને મને દેખાડ્યા પણ કે આ બે વ્યક્તિ જો જાય છે. એ બે વ્યક્તિમાં મને અનુભૂતિ મહારાજે શું કરાવ્યું કે એકની હાઈટ આમ નાની હતી અને એકની હાઈટ એના કરતાં આટલી લાંબી હતી. તો મને એવું ફીલ કર્યું મહારાજે કે આ પ્રભુ સ્વામી હતા અને આ હરિપ્રસાદ સ્વામી હતા. અને મહારાજ પોતે અને પ્રભુ સ્વામી પોતે એટલે મહારાજ એટલે હરિપ્રસાદ સ્વામીજી અને પ્રભુ સ્વામી પોતે એટલે ગુણાતીતાનંદ સ્વામીજી. આ બંને મને પોતે રિક્ષામાંથી ઉચકી, એક્સિડન્ટના સ્પોટથી રિક્ષામાં ઉચકી, રિક્ષાથી ફર્સ્ટ હોસ્પિટલ, સેકન્ડ હોસ્પિટલ, મને હોસ્પિટલ સુધી મૂકનાર અને આ બધા પ્રસંગ દરમિયાન મારી સાથે રહેનાર આ બે જ જણ હતા. એ બે જણ કોણ? તો કે હરિપ્રસાદ સ્વામીજી અને પ્રભુ સ્વામીજી. એટલે આ ગુરુ હરિના આશીર્વાદ, આ ગુરુ હરિનું કાવ્ય કે અમને નવો જન્મ પણ આપ્યો અને સાથે સાથે નવા જીવનમાં મને એક આધ્યાત્મિક જીવન પણ આપ્યું કે જેને લઈને હું મારા લાઈફમાં ડેસ્ટિની ક્લિયર કરી શકું કે ભગવાનના ભક્તોની, ભગવાનના ભાવથી સેવા કરી શકું. જોયું કેવી રીતે ભગવાન ભક્તની રક્ષામાં નિરંતર ઊભા જ છે. તમે પોકારો કે નહીં, એ તો રક્ષામાં બેઠા જ છે. આપણે એમને ભૂલી જઈએ છીએ પણ એ આપણને કોઈ દિવસ ભૂલતા જ નથી. આપણો હાથ એમને પકડ્યો છે. તમે સમજ્યા? હા અંકિતભાઈ, સાચી વાત છે. નહીં તો આટલું ભયંકર એક્સિડન્ટ થયું હતું છતાં પણ એમનો જીવ બચી જવો એ તો અશક્ય છે. વિધાતાની લેખ પર મેઘ મારે એનું નામ ભગવાન ધારક સંત. પ્રબોધ સ્વામીજીને ખબર જ હતી કે એમના માથે કાળ છે, એટલે જ તો પેલા બે દીકરાઓને નિમિત્ત બનાવીને બાપ દીકરાની રક્ષા કરી. સાચી વાત છે. આ બંને પ્રસંગ જોઈને તો એવું જ લાગે છે કે ભગવાનના સામર્થ્ય વિના આ શક્ય જ નથી. પણ અંકિતભાઈ, કોઈ વ્યક્તિને આપણે કેવી રીતે ભગવાન માની શકીએ? એ તો આપણા જેવા જ મનુષ્ય હોય છે ને. એ કેવી રીતે ભગવાન મનાય? પ્રશ્ન તો તમારો બહુ સરસ અને સાચો છે. એ આપણા જેવા મનુષ્ય જ હોય છે પણ એમની ચેતના પરબ્રહ્મની ચેતના હોય છે. ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ અનુસાર કે યાવત ચંદ્ર દિવાકરો આ ધરતી પર હું પવિત્ર સંત રૂપે અખંડ રહીશ. એ આશીર્વાદના ફળ સ્વરૂપે આપણને ગુરુ હરિની ગોદ મળી. આપણે બહુ જ નસીબદાર કહેવાય. પણ અંકિતભાઈ, ભગવાન મારી પણ રક્ષા કરશે ને? હા હા, કેમ નહીં, 100% કરશે. ભગવાનનું કામ છે રક્ષા કરવાનું અને ભક્તનું કામ છે આનંદમાં રહેવાનું. એના માટે જ તો આપણે આ આનંદ પર્વ ઉજવીએ છીએ. અંકિતભાઈ, મારો એક છેલ્લો પ્રશ્ન છે. હે ભાઈ, તારા કેટલા પ્રશ્નો છે? આ છેલ્લો પ્રશ્ન છે. મારે કાયમ આનંદમાં રહેવું હોય તો મારે શું કરવાનું?
કાયમ આનંદમાં રહેવું હોય તો એના માટે પૂજ્ય ભક્તિ સ્વામીજી શું કહે છે એ આપણે વિડીયો દર્શન કરીએ. યોગીજી મહારાજ કે અઠવાડિક સભા જે ભરશે એની પર મોટા પુરુષનો રાજીપો થશે. સ્વામીજીથી આગળ વધીને એક નવી વાત કરે છે. જે પુરુષની આજ્ઞા કરીને આપણે સભા ભરીએ છીએ એ પુરુષ સામાન્ય નથી. સ્વામીજી કે યોગીજી મહારાજ સાકાર બ્રહ્મનું મૂર્તિમાન સ્વરૂપ. સ્વામીજી કે દરિયાનું અનંત બ્રહ્માંડના દરિયાનું પાણી સુકાઈ જાય પણ યોગીજી મહારાજના વચનની સત્યતા ના સુકાય, યોગીજી મહારાજનો પ્રેમ ના સુકાય. તો એવા પુરુષ જ્યારે આવી આજ્ઞા કરે છે ત્યારે એક વસ્તુ પાકી છે. સ્વામીજી એવું કહે છે કે જ્યારે મોટા પુરુષની આજ્ઞાથી જ્યારે આપણે સભા ભરીએ છીએ એ સભામાં ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને હરિપ્રસાદ સ્વામી પ્રગટ થવાના બિરાજમાન હોય છે. અને આપણને જેટલા બી કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન હોય અઠવાડિયા દરમિયાનમાં, જેટલા બી પ્રસંગો બન્યા હોય, પ્રોબ્લેમ થયા હોય, આપણી યાત્રા અટકી હોય, આપણા વ્યવહારિક પ્રશ્નોનો પ્રોબ્લેમ હોય, તો બેમાંથી એક વસ્તુ થાય. વ્યવહારિક પ્રશ્ન તાત્કાલિક ના પતે પણ સમાધાન 100% મળી જાય, ધીરજ બંધાઈ જાય, બળ મળી જાય. અને એ સ્પિરિચ્યુઅલી પણ ક્યાંક અટવાયા હોય તો કોઈને કોઈ વખતમાં ભગવાન કંટ્રોલ લઈને જવાબ આપી દે. તો દર્શનભાઈ, જો આપણે રેગ્યુલર સભા ભરીએ તો ભગવાન આપણી તન, મન, ધન અને આત્માની જવાબદારી લઈ લે. તમે સમજ્યા? હા અંકિતભાઈ, હું રેગ્યુલર સભા ભરીશ અને લીડરો સાથે દોસ્તી પણ રાખીશ. થેન્ક યુ અંકિતભાઈ, થેન્ક યુ સો મચ. ચાલો આપણે આનંદ પર્વમાં મળીએ. જય સ્વામિનારાયણ. દાસના દાસ. ફરીથી એકવાર જોરદાર તાળીઓથી આ બધા ભૂલકાઓને આપણે વધાવીએ. ખૂબ અદ્ભુત આપણને બે પ્રસંગોનું દર્શન કરાવ્યું અને ટૂંક જ સમયમાં, ટૂંક જ ક્ષણમાં સ્વામીજી પોતાના થાળમાંથી પ્રસ્થાન કરી ચૂક્યા છે. કે જે ક્ષણની આપણે બધા રાહ જોઈએ છીએ આતુરતાથી, એ પ્રત્યક્ષ ગુરુહરિ, પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજ, ભગવાન સ્વામિનારાયણને રાખનારી ચેતના, એને લઈને જે અખંડ વિચરણ કરે છે, ટૂંક જ સમયમાં આપણને એમનો દર્શન થશે. આપણે ખૂબ ભાગ્યશાળી છે, આપણે ખૂબ નસીબદાર છે. જેમ આપણે પ્રસંગો જોયા, પ્રસંગો નિહાળ્યા અને ભગવાન સ્વામિનારાયણના પણ વરદાન છે. જે ભગવાન સ્વામિનારાયણે ધરતી પર આવીને જે વરદાન માનવ જાતિ ઉપર આપ્યા, જે 4 વરદાન આપ્યા, એમાંનું એક વરદાન છે કે સૂડીનું દુઃખ હશે એ મારા હરિભગતને જો આવવાનું હશે તો કાંટા જેટલું દુઃખ આવે એમાં એનું ભગવાન એનું પ્રારબ્ધ હરી લે છે. ભગવાન સ્વામિનારાયણે આગળ બીજી વાત કરી કે મારા હરિભગતને એક વીછીનું દુઃખ આવવાનું હોય કે એક વીછી કરડવાનો હોય તો કરોડ વીછીનું દુઃખ મારા રૂવાડે આવો પણ મારા હરિભક્તને નહીં આવો, એવું આપણું દુઃખ ભગવાન સ્વામિનારાયણે માથે લીધું છે. આ બંને પ્રસંગોમાં આપણે આ બધું નિહાળ્યું. આવા તો કેટલા બધા પ્રસંગો છે. લાસ્ટ યર જ્યારે આપણે આશીષ પર્વ ઉજવી રહ્યા હતા, મલાડ ઈસ્ટની અંદર ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજની પધરામણી હતી. આંખે જોયેલો પ્રસંગ છે આ, કે મલાડ ઈસ્ટની અંદર એક હરિભગત રહે છે કુરાર વિલેજની અંદર. બહુ જૂના સત્સંગી છે. એના ઘરે ગુરુહરિ ચોલની અંદર ગુરુહરિની પધરામણી હતી. ગુરુહરિ એના નાના ઘરમાં બેઠા હતા. ઠાકોરજી બાજુમાં હતા, ભક્તિ સ્વામી, હરિપ્રિય સ્વામી હતા અને એની નાનકડી 8 વર્ષની દીકરી છે હરિભગતની. તો પેલા હરિભગતે ઠાકોરજીનું પૂજન કર્યું, પ્રબોધ સ્વામીજી મહારાજનું પૂજન કર્યું, હારવિધિ પતાવી પછી રડતા હૃદયે પ્રાર્થના કરી પ્રબોધ સ્વામીજી મહારાજને કે સ્વામી, મારી દીકરી છે 8 વર્ષની, એને દિવસમાં 2 વાર ફિટ્સ આવે છે. ઘણા બધા ડૉક્ટરને બતાવ્યા, એલોપેથિક દવા, આયુર્વેદિક દવા, હોમિયોપેથિક દવા બધું કરાવ્યું, ડાયટ પણ કરાવ્યું, પણ આ જે ફિટ્સ આવવાનો જે રોગ છે એ રોગ એનામાંથી જતો નથી. નાની દીકરી છે, એને લઈને ભણવાનું પણ ડિસ્ટર્બ થાય છે. તો શું કરીએ? આપણે પ્રાર્થના કરીએ છીએ કે ગુરુહરિ કૃપા કરો. પ્રબોધ સ્વામીજી મહારાજે ભક્તિ સ્વામી તરફ જોઈને હસ્યા અને પૂછ્યું કે ભગત સભા ભરે છે? તો એણે કીધું, સ્વામી રેગ્યુલર સન્ડેની સભા ભરું છું. પછી પ્રબોધ સ્વામીજીએ કીધું કે આખું ફેમિલી ભેગા મળીને રોજ 20 મિનિટ ભજન કરજો, કાલે સવારથી સ્વામીજી આ દીકરીને ફિટ્સ આવવા નહીં દે.
અને એ દિવસને આજનો દિવસ હજુ સુધી એ દીકરીને ફિટ્સ આવ્યા નથી. રાઈટ? એટલે આપણે કેટલા નસીબદાર છીએ કે એવું કહેવાય છે, હિન્દીમાં એક બહુ સારો કહેવત છે કે તન કી જાને મન કી જાને જાને ચિત્ત કી ચોરી, ઉસકે સંગ ક્યાં છુપાના જિસકે હાથ મેં અપની જીવન ડોરી. કાંદીવલીમાં જ્યારે લાસ્ટ સેટરડે આ જ ટાઈમ પર આનંદ પર્વ ઉજવી રહ્યા હતા, ત્યાં અમારા એક કાર્યકર્તા છે ચારકોપના લીડર જીતુભાઈ પટેલ, એણે એક બહુ મોટા બિઝનેસમેનને ઇન્વિટેશન આપેલું. એની બહુ મોટી કપડાની દુકાન છે, કપડાનો વ્યાપાર છે. હવે એ કાકાને એણે 4-5 વાર ફોન કર્યા કે કાકા તમે આવજો સભામાં. અંકલની ઈચ્છા નહોતી, એને આ બધું ગમતું નહોતું, પણ એણે કીધું છતાં પણ મારો દીકરો સભા ભરે છે તો 4-5 ફોલોઅપ બી કર્યા જીતુભાઈએ. તો એ સભામાં આવ્યા, કમ અને આવ્યા હશે ને બેઠા હતા. અને સભા પૈતી પછી જીતુભાઈ મને મળવા લઈ આવ્યા, હરિપ્રિય સ્વામીને બી મળાવ્યા. એને એક કાકાના આંખની અંદર આંસુ હતા અને રડતા રડતા મને કીધું કે આજે મારા લાઈફની અંદર બહુ મોટો દિવસ છે. તો મેં કીધું અંકલ એવું શું થયું તમારા લાઈફમાં? એણે પછી મને વાત કરી કે બેટા મારા વાઈફ ગુજરી ગયા ને 5-6 વર્ષ થઈ ગયા છે. મારા ઘરમાં મારો દીકરો છે, હું ને મારો દીકરો બંને રહીએ છીએ. મારો આટલો મોટો બિઝનેસ છે, પણ મારા ને મારા દીકરા વચ્ચે આત્મીયતા નથી. હું ને મારો દીકરો એક સાથે એક ટેબલ પર બેસીને જમતા નથી. તમારો દીકરો સભામાં જાય છે, મારો દીકરો, હું ના નથી પાડતો, પણ મને અંદરથી ગમતું નહોતું આ બધી વસ્તુ. આજે પણ હું કમ અને આવ્યો, પણ જ્યારે પ્રબોધ સ્વામીજી મહારાજ કાંદીવલીની સભામાં પધાર્યા ત્યારે એમનો જે ઓરા જોયો મેં અને એમનું પ્રવચન સાંભળ્યું. પ્રબોધ સ્વામીજી એક પ્રસંગ કીધેલો, આપણે વિડીયોમાં જોશું આ પ્રસંગ કાંદીવલીની સભામાં, કે એક સત્સંગના ફાધર અને દીકરા હતા. એ બંને વચ્ચે આત્મીયતા નહોતી, એ બંને વચ્ચે ઝઘડા થતા હતા. તો હસબન્ડ ફાધર હતા એ હરિપ્રસાદ સ્વામીજીને મળે ત્યારે દીકરાની કમ્પ્લેન કરે, અને દીકરો જ્યારે સ્વામીજીને મળે ત્યારે ફાધરની કમ્પ્લેન કરે કે ફાધર મારું માનતા નથી, ફાધર બહુ ગુસ્સાવાળા છે. ફાધર સ્વામીજીને કહે કે આ દીકરો માનતો નથી, આખો દિવસ યુટ્યુબ જોયા કરે છે, મોબાઈલ જોયા કરે છે, જોબ પર નથી જતો, ભણતો નથી, કાંઈ કરતો નથી. તો એ લોકો બંને એટલો મોટો ડિસ્ટન્સ વધી ગયો હતો, તો એ લોકો નક્કી કરી નાખ્યું કે આપણે હવે ઘર છોડી દેવું છે. પણ સ્વામીજીએ કલાકો સુધી ખાનગી કરી ફાધર સાથે, ને દીકરાના ગુણગાન ગાયા. અને ફાધરને કીધું કે અંકલ તમારે દીકરાને પ્રેમ આપવાનો, હૂંફ આપવાની, એના લેવલ પર જવાનું. અને દીકરાને સ્વામીજી મળ્યા 2 કલાક સુધી, અને દીકરાને સ્વામીજીએ કીધું કે ફાધર વડીલ છે, એને લઈને આપણો જન્મ છે, આપણું ભરણ પોષણ કરે છે, ફાધરની આપણે રિસ્પેક્ટ રાખવાની, ફાધરને રોજ સવારે પગે લાગવાનું, અને ફાધર સાથે એક સાથે બેસીને આપણે જમવાનું. આ સ્વામીજીને વાત કરી, એ ઘરમાં આત્મીયતા તો પ્રગટી ગઈ. પણ પેલા જે બિઝનેસમેન આવેલા એણે કીધું કે આટલી બધી સભામાં એટેન્ડ કરી છે, આટલા બધા મહાપુરુષોને મળ્યો છું, પણ આવો આત્મીયતાનો પ્રસંગ મેં લાઈફમાં પહેલી વાર સાંભળ્યો. રાઈટ? અને મને મારી ભૂલ દેખાઈ ગઈ કે મારી વાઈફને મરીને આજે 5-6 વર્ષ થયા છે, પણ આજ પછી હું સંકલ્પ કરું છું કે તમારી સભા પણ રેગ્યુલર ભરીશ અને મારા દીકરા સાથે પણ હું આત્મીય થવાનો સંકલ્પ કરીશ. રાઈટ?